આ તરફ સ્વામી સૂર્યપ્રકાશની ટિપ્પણીથી બ્રહ્મ સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે। કચ્છના માંડવીમાં બ્રહ્મ 84 દરમિયાન નિવેદન આપવામાં આવ્યું હતું। બ્રાહ્મણ સમાજ વિશે સ્વામીએ અપમાનજનક ટિપ્પણી કરી। ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ સ્વામીને કડક જવાબ આપ્યો છે। બ્રાહ્મણ ક્યારેય ભીખ માંગતા નથી તેવું તેમણે જણાવ્યું છે। 1400 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ હવે તેમને કડક જવાબ આપ્યો છે। तो ये ब्रह्म समाज भगवान पासे प्रार्थना करिए। ये ब्रह्म समाज आज तमारी पासे आवीने भीख मांगतो होय पेट माटे तो पण ये ब्रह्म समाज होय अने एमां एनी જરાય નાનપ न होय। લ્યો दान स्वीकारे अने ब्राह्मण ने 6 कर्मनो अधिकार छे। दान देवुं, दान लेवुं, विद्या भणवी, विद्या भणाववी, यज्ञ करवो, यज्ञ करावो। अने तमे 5 રૂપિયા आपो तो अमे कही धनवान, पुत्रवान, कीर्तिवान, आयुष्यवान भवा मनकामना सिद्धिरस्तु। आ ब्राह्मण छे ए दान स्वीकारी अने तमारा कुळने तारे छे, भिक्षा नथी मांगतो। ત્યારે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતા। કચ્છના માંડવીમાં બ્રહ્મ 84 દરમિયાન આ નિવેદન આપવામાં આવ્યું, અપમાન કરવામાં આવ્યું છે બ્રહ્મ સમાજનું સ્વામી સૂર્યપ્રકાશ દ્વારા। ત્યારે ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ તેમને કડક જવાબ આપતા કહ્યું છે કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતા। 1400 બ્રાહ્મણોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો। તેમાં સ્વામી સૂર્યપ્રકાશ દ્વારા આ બ્રહ્મ સમાજને અપમાન કરતું આ નિવેદન આપવામાં આવ્યું। બ્રાહ્મણ ભીખ માંગે છે, પરંતુ અનિરુદ્ધભાઈએ તેમને કડક જવાબ આપીને જવાબ રજૂ કર્યો છે કે બ્રાહ્મણ ક્યારેય ભીખ નથી માંગતા। બ્રહ્મ 84 જે કાર્યક્રમ યોજાયો હતો, 1400 બ્રાહ્મણો ત્યારે ઉપસ્થિત હતા અને તેમની ઉપસ્થિતિમાં આ અપમાન કરવામાં આવ્યું છે તે બ્રાહ્મણોનું। ત્યારે બ્રહ્મ સમાજમાં ભારે રોષ ભભૂક્યો છે। આ નિવેદનને લઈ રોષ ભભૂક્યો છે અને તેમાં અનિરુદ્ધભાઈએ તો જવાબ આપ્યો છે, પરંતુ હવે આગળ બ્રહ્મ સમાજનું શું કહેવું છે તે પણ સમય બતાવશે। પરંતુ ધારાસભ્ય અનિરુદ્ધભાઈએ જવાબ આપી દીધો છે।